હેલો ફ્રેન્ડ્સ, આગળનો જે આપણને રાસાયણિક પ્રક્રિયાઓમાં પ્રકાર આપેલો છે એ પ્રકાર છે રેડોક્સ પ્રક્રિયાઓનો અથવા તો ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાઓ. ખૂબ જ અગત્યનો આ ટોપિક છે. ઓક્સિડેશન અને રિડક્શન ઇટસેલ્ફ એક બ્રોડ કન્સેપ્ટ છે, રાઈટ, જેને તમે વિગતવાર આગળ અને આગળ અભ્યાસ કરતા રહેશો. પરંતુ અત્યારે આપણે એને શોર્ટમાં જોવાના છીએ કે ઓક્સિડેશન એટલે શું, રિડક્શન એટલે શું. તો એ આપણે પહેલા શોર્ટમાં વ્યાખ્યા લખી દઈએ અને પછી જે આપણને અંદર ઉદાહરણો આપેલા છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. તો પહેલા હું વ્યાખ્યા લખું છું માત્ર ઓક્સિડેશન. ઓક્સિડેશન કોને કહેવાય? તો જ્યારે પણ કોઈ પણ પદાર્થમાંથી કોઈ પણ પદાર્થ જો ઓક્સિજન મેળવે અથવા તો હાઇડ્રોજન ગુમાવે તો આવી પ્રક્રિયાઓને આપણે કહીશું ઓક્સિડેશન પ્રક્રિયા. એની અંદર ઓક્સિજન ઉમેરાય છે તો ઓક્સિડેશન એટલે આપણે કહીશું પદાર્થમાં ઓક્સિજનનું ઉમેરાવું અથવા તો બીજું આપણે શું કીધું, અથવા હાઇડ્રોજનનું દૂર થવું. રાઈટ, હાઇડ્રોજનનું દૂર થવું. હવે તમે અત્યારે જે અભ્યાસ કરવાના છો, રાઈટ, 10મા ધોરણમાં તમે જ્યારે આ અભ્યાસ કરવાના છો તો એમાં એક જ વાત આપણે જોવાના છીએ અને એ એટલે કે ઓક્સિડેશન અને રિડક્શન એ કઈ રીતે જોવાના છે, કોના સંદર્ભમાં? તો ઓક્સિજન અને હાઇડ્રોજનના ઉમેરાવા અથવા તો દૂર થવાના સંદર્ભમાં જોવાના છીએ. રાઈટ, વિશેષ આપણે જે વ્યાખ્યાઓ એ આગળ જોઈશું. ચાલો, તો હવે આપણે કહીએ છીએ રિડક્શન. તો બીજી આપણે વ્યાખ્યા લખી દઈએ રિડક્શન. સેમ આના જેવી વ્યાખ્યા થશે, તમે જાતે પણ લખી શકો છો. તો આપણે કહીએ છીએ કે પદાર્થમાં, પરંતુ ઓક્સિડેશન કરતા કેવી થશે? ઉલટી. પદાર્થમાં ઓક્સિજનનું દૂર થવું અથવા હાઇડ્રોજનનું ઉમેરાવું. આ પ્રક્રિયાને રિડક્શન કહેવાય. તો હવે આપણને રિડક્શન એટલે શું, ઓક્સિડેશન એટલે શું એ સમજાઈ ગયું છે કે ઓક્સિજન ઉમેરાતો હોય તો એને કહેવાય કે યસ, આનું ઓક્સિડેશન થાય છે. રાઈટ, એ જ પ્રક્રિયામાંથી જો હાઇડ્રોજન દૂર થતો હોય તો પણ કહી શકાય કે આમાં શું છે, તો કે આ ઓક્સિડેશન થાય છે. ચાલો, હવે આપણે ઉદાહરણ તરફ જઈએ છીએ. ઉદાહરણમાં આપણને આપેલું છે કે કોપરને આપણે ગરમ કરીએ, હવાની હાજરીમાં ગરમ કરવામાં આવે તો એની ઉપર જે છે એની જે કથ્થાઈ સપાટી છે એ કાળી પડે છે. આનું કારણ શું? તો કે આપણે તો રાસાયણિક પ્રક્રિયા સ્વરૂપમાં લખીશું. તો આપણે લખીએ છીએ કે કોપર છે એ કોપરને આપણે હવાની હાજરીમાં ગરમ કરીએ છીએ તો એ જે ફેરવાય છે એ ફેરવાય છે ક્યુપ્રસ ઓક્સાઇડમાં. એને આપણે કહીશું કોપર ઓક્સાઇડ. આ જે કોપરનો ઓક્સાઇડ છે એ કાળા રંગનો છે કે જેના લીધે આની સપાટી આપણને કેવી દેખાય છે? કાળી દેખાય છે. અને આપણે શું કર્યું? ગરમ. એનો મતલબ એવો થયો કે કોપરે જુઓ ઓક્સિજન મેળવ્યું. રાઈટ, કોપર શું કરે છે? તો કે કોપર ઓક્સિજન મેળવે છે. અને જો કોપર ઓક્સિજન મેળવે તો શેમાં રૂપાંતર પામે? ક્યુપ્રસ ઓક્સાઇડમાં. અને જો કોઈ પણ પદાર્થ ઓક્સિજન મેળવે તો એને શું કહેવાય? ઓક્સિડેશન પ્રક્રિયા. હવે કોઈ તમને એમ પૂછે કે આમાં કોનું ઓક્સિડેશન થાય છે? જેનું ઓક્સિડેશન થાય એ પદાર્થે ઓક્સિજન મેળવેલો હોવો જોઈએ. કોણે ઓક્સિજન મેળવ્યો? કોપરે. તો એનો મતલબ કોપર શું કરે છે? ઓક્સિજન મેળવીને ઓક્સિડેશન પામે છે. ચાલો, સેમ આપણને બીજું ઉદાહરણ જે આપેલું છે રિડક્શન માટે આપેલું છે. આ પદાર્થ પાછો લઈએ. હવે જો આ જે કોપર ઓક્સાઇડ છે એ કોપર ઓક્સાઇડની સપાટી ઉપર જો હાઇડ્રોજન વાયુને પસાર કરવામાં આવે તો ઉલટી પ્રક્રિયા થઈ જાય. એટલે કે કોપર અલગ થઈ જાય અને H2O અલગ થઈ જાય. કોપર અલગ થઈ જાય અને H2O અલગ થઈ જાય. આ જે પ્રક્રિયા છે એમાં જુઓ શું થયું, તો કે ઓક્સિજન દૂર થયો. રાઈટ, ઓક્સિજનનું દૂર થવું એને શું કહેવાય? તો એને આપણે કહીશું ઓક્સિજનનું દૂર થવું, એને આપણે શું કહીશું? રિડક્શન પ્રક્રિયા. હવે આ જે પ્રક્રિયા છે ને એ પ્રક્રિયા એકબીજા સાથે ઇન્ટરકનેક્ટેડ છે, સંકળાયેલી છે. કઈ રીતે? તો જ્યારે કોઈ એક પદાર્થનું ઓક્સિડેશન થતું હોય તો એની સાથેનો જે બીજો પદાર્થ છે રિડક્શન પામતો જ હોય. કઈ રીતે? વિચાર કે જ્યારે કોઈ પદાર્થ આપણે એવું કીધું કે એ ઓક્સિજન દૂર કરે તો એનું રિડક્શન થાય. આણે ઓક્સિજન દૂર કર્યો તો કોઈકે તો મેળવેલો હશે અને જે ઓક્સિજન મેળવે એનું શું થાય? ઓક્સિડેશન. એનો મતલબ કે આ પ્રક્રિયામાં ફરીથી આનો અભ્યાસ કરીએ અને ફરીથી વિચારીએ છીએ. આ જ પ્રક્રિયા છે. રાઈટ, તો પહેલા થોડું આ તમે લખી લો, આપણે ઇરેઝ કરીએ છીએ.
વ્યાખ્યા ધ્યાનમાં આવશે. આ એક પ્રક્રિયા છે, એનો થોડો આપણે વધારે અભ્યાસ કરીએ કે વ્યાખ્યાઓ જે આપણે લખેલી હતી એના પરથી, કે આપણે કહીએ છીએ કે ક્યુપ્રસ ઓક્સાઇડ છે, એની સપાટી પર આપણે ડાયહાઇડ્રોજન વાયુ પસાર કરીએ છીએ તો એ ફેરવાય છે કોપર અને H2. હવે કોપરે શું કર્યું, ક્યુપ્રસ ઓક્સાઇડે શું કર્યું તો કે એને આ જે કોપરનો ઓક્સાઇડ છે એને ઓક્સિજન દૂર કર્યો. તો એ પ્રક્રિયાને શું કહેવાય, રિડક્શન પ્રક્રિયા. તો એમ લખી શકાય કે આ પ્રક્રિયા થઈ રિડક્શન પ્રક્રિયા. પણ બીજી એ વાત થઈ કે આ જે હાઇડ્રોજન છે, જુઓ એને તો પ્રક્રિયાના અંતે એક ઓક્સિજન મેળવ્યું. કોઈ પણ પદાર્થ ઓક્સિજન મેળવે એને શું કહેવાય, ઓક્સિડેશન. એનો મતલબ આ પ્રક્રિયાની અંદર ઓક્સિડેશન પણ થાય છે અને રિડક્શન પણ થાય છે. હવે જે પ્રક્રિયામાં ઓક્સિડેશન અને રિડક્શન સામાન્ય રીતે આ બંને સાથે જ થાય, સામાન્ય રીતે ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયાની અંદર સાથે જ થાય છે અને પ્રક્રિયામાં સાથે જ આ બંને પ્રક્રિયા થતી હોય તો એને શું કહીશું, રેડોક્સ પ્રક્રિયા. શું કહીશું એને, રેડોક્સ પ્રક્રિયા. ચાલો તો રેડોક્સ પ્રક્રિયાની વ્યાખ્યા લખી લઈએ તો થશે સામાન્ય રીતે પ્રક્રિયાઓમાં ઓક્સિડેશન અને રિડક્શન સાથે જ થાય છે. આવી પ્રક્રિયાઓને શું કહીશું આપણે, આવી પ્રક્રિયાઓને રેડોક્સ પ્રક્રિયા કહે છે. રાઈટ, ધ્યાનમાં આવશે રેડોક્સ પ્રક્રિયા એટલે શું. તો આપણે વાત કરી રેડોક્સ પ્રક્રિયાની કે જેમાં બંને પ્રક્રિયા સાથે થાય છે. અગત્યના અંદર આપણને ઉદાહરણ આપેલા છે. એમાં પહેલું જે ઉદાહરણ આપેલું છે એમાં તમારે હવે આપણને કહેવાનું છે, પ્રક્રિયા તો હું લખી દઈશ, તમારે મને એ કહેવાનું છે કે કોણ ઓક્સિડેશન પામે છે અને કોણ રિડક્શન પામે છે. ચાલો પહેલું ઉદાહરણ એની અંદર આપેલું છે એ છે ઝિંક ઓક્સાઇડ. ઝિંક ઓક્સાઇડને જ્યારે કાર્બનમાં ગરમ કરવામાં આવે અથવા તો કાર્બન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો આ ફેરવાઈ જાય ઝિંક પ્લસ કાર્બન મોનોક્સાઇડ ગેસ. ચાલો ઝિંક અને કાર્બન મોનોક્સાઇડ ગેસ. હવે તમારે મને કહેવાનું છે કે કોનું ઓક્સિડેશન થાય છે, કોનું રિડક્શન થશે. રાઈટ, ઓક્સિડેશન એટલે શું તો કે ઓક્સિજન મેળવવું. કયો પદાર્થે ઓક્સિજન મેળવ્યો, જુઓ કાર્બન અહીંયા એકલો હતો, અહીંયા એને ઓક્સિજન મેળવી લીધો તો એનો મતલબ અહીંયા આનું શું થયું છે, આનું થયું છે ઓક્સિડેશન. લખી શકાય તો આ થશે ઓક્સિડેશન. ધ્યાનમાં આવશે. ચાલો બીજું આપણે કહીએ છીએ કે કોણે ઓક્સિજન ગુમાવ્યો છે તો કે ઝિંક અહીંયા ઓક્સિજન હતો, અહીંયા ગુમાવે છે તો આ ઝિંક ઓક્સાઇડ છે એ ઝિંક ઓક્સાઇડ છે એનું શું થશે, રિડક્શન. રાઈટ, રિડક્શન. હવે એક અગત્યનો એમસીક્યુ તમને હું પૂછું છું. રાઈટ, એમસીક્યુ તમને ઓપ્શન આપેલા છે અને તમારે મને જવાબ આપવાનો છે. નીચેનામાંથી એમસીક્યુ એવો છે કે નીચેનામાંથી કયો પદાર્થ ઓક્સિડેશન પામે છે. પહેલો જ એમસીક્યુ છે ઝિંક, બીજો એમસીક્યુ છે ઝિંક ઓક્સાઇડ, ત્રીજો છે કાર્બન અને ચોથો છે કાર્બન મોનોક્સાઇડ. આ પ્રક્રિયા આપેલી છે અને સવાલ આવો છે કે કયો પદાર્થ એ ઓક્સિડેશન પામે છે. રાઈટ, કયો પદાર્થ ઓક્સિડેશન પામે છે. પહેલો જો એમસીક્યુ છે ઝિંક, બીજો છે ઝિંક ઓક્સાઇડ, ત્રીજો છે કાર્બન અને ચોથો છે કાર્બન મોનોક્સાઇડ. હવે આ તો આપણને ખબર છે કે ઓક્સિડેશન થાય છે પણ કન્ફ્યુઝ છોકરાઓ એ થાય કે કાર્બન નું થાય છે કાર્બન મોનોક્સાઇડ નું થાય છે. અહીંયા જે પણ થશે ને એ પ્રક્રિયકોનું જ થશે. રાઈટ, એટલે કે આ બંને તો ઓપ્શન નીકળી જ ગયા, આનું તો કશું થતું જ નથી. થાય છે આ લોકોનું, આ તો બને છે, બનવા વાળી નિપજ છે, ધ્યાનમાં આવે છે એટલે કોણ આવશે, રાઈટ. સેમ રિડક્શન માટે કોણ આવશે, ઝિંક ઓક્સાઇડ. ધ્યાનમાં રહેશે. તો આ આપણને એક અગત્યનું ઉદાહરણ આપેલું છે. સેમ હજી એક ઉદાહરણ આપેલું છે એ પણ આપણે લખી લઈએ અને એમાં પણ જોઈ લઈએ કે કોણ રિડક્શન પામે છે, કોણ ઓક્સિડેશન પામે. તો પ્રક્રિયા આપણને આપેલી છે રેડોક્સમાં. બીજું ઉદાહરણ, તો રેડોક્સ પ્રક્રિયાનું બીજું ઉદાહરણ અગત્યનું ઉદાહરણ છે જે તમે આગળ ભણશો તો આ ઉદાહરણ તમે ભણવાના છો. MnO2 તમને આપેલું છે અને MnO2 ની HCl સાથે પ્રક્રિયા આપેલી છે તો શેમાં રૂપાંતર પામશે, તો આ MnCl2 માં રૂપાંતર પામશે પ્લસ આ જે છે એ H2O અને એની સાથે Cl2 ગેસ રિલીઝ કરશે. H2O
અને Cl2 ગેસ રિલીઝ કરશે, રાઈટ? તો આ આપણને આપેલું છે અને આના પરથી આપણે શું કહેવાનું છે કે આના પરથી આપણે કહેવાનું છે કે કોણ ઓક્સિડેશન પામે છે અને કોણ રિડક્શન પામે છે, જે આપણે વ્યાખ્યા ભણેલા છીએ એના. બેલેન્સ કરી દઈએ છીએ. અહીંયા બે ઓક્સિજન છે, બે ઓક્સિજન છે, અહીંયા છે અહીંયા 4, આ થયું 4 હાઇડ્રોજન છે, 4 ક્લોરીન. ઓકે, થઈ ગયું, બેલેન્સ છે. હવે આપણે કહેવાનું છે કોણ ઓક્સિડેશન પામે છે, કોણ રિડક્શન પામે છે. ચાલો, ઓક્સિડેશન કોણ પામશે? જે પણ ઓક્સિજન ગુમાવે. કોણે ઓક્સિજન ગુમાવ્યો? MnO2. તો આ શું થઈ જશે? ઓક્સિડેશન. ધ્યાનમાં આવે છે આ? રાઈટ? કેમ કે આને શું કર્યું? ઓક્સિજન ગુમાવ્યો. કોણે ઓક્સિજન મેળવ્યો? તો કે આ જે HCl છે એ ઓક્સિજન મેળવીને H2O થાય છે, તો એનો મતલબ આ થશે H2O રિડક્શન. સોરી, ઉલટું લખ્યું. ઓક્સિજન ગુમાવે એને જ આપણે કહીએ છીએ રિડક્શન અને ઓક્સિજન મેળવે એને જ આપણે શું કહીએ છીએ? ઓક્સિડેશન. તો આ રીતે આપણે કહી શકીએ કે કોણ ઓક્સિડેશન પામશે અને કોણ રિડક્શન પામશે. ધ્યાનમાં આવશે તો આ ખૂબ જ અગત્યનું છે. વૈકલ્પિક પ્રશ્નોમાં પણ પૂછાઈ શકે છે, 1 માર્ક્સમાં પણ પૂછાઈ શકે છે. અગત્યનું છે, ધ્યાનમાં આવશે. એક જ વાત, બે જે વ્યાખ્યાઓ આપણે લખાવેલી છે એ વ્યાખ્યાઓ ધ્યાનથી વાંચશો તો તમને સમજાઈ જશે, રાઈટ? ઓક્સિડેશન અને રિડક્શન. અને આ આપણે અહીંયા ટોપિક પૂરો કર્યો, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયાઓ અથવા તો રેડોક્સ પ્રક્રિયાઓ. થેન્ક યુ.